તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. હું છું નિમિત. અને શું તમને એન્કરિંગમાં ઇન્ટરેસ્ટ છે? જો તમને એન્કરિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે આજે એન્કરિંગ એન્ડ આર્ટ પર વાત કરવા જઈ રહ્યા છે. અને આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે મિતુલ શાહ. હાય મિતુલ, કેમ છો? હાય નિમિતભાઈ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. મિતુલ, તમે આટલા વર્ષોથી એન્કરિંગ કરો છો, અલગ અલગ ઇવેન્ટ્સ તમે કરેલી છે. મારે પહેલાં તમારું બેકગ્રાઉન્ડ જાણવું છે કે તમારું બેકગ્રાઉન્ડ શું છે ને પછી ઇન્ટરવ્યૂમાં એન્કરિંગમાં કેવી રીતે આવ્યા એની વાત કરીએ આપણે. એટલે જર્ની વિશે વાત કરું ને તો બહુ લાંબી છે, પણ શોર્ટમાં વાત કરું ને તો એવું હતું કે બાળપણમાં ક્રિકેટનો શોખ હતો. પછી ધીમે ધીમે આગળ વધતા વધતા કંઈક અલગ અલગ જ શોખ થયો. પછી થોડું કોમર્સમાં શોખ થયો તો મેં વચ્ચે CA સ્ટાર્ટ કર્યું, દેન CA ડ્રોપ આઉટ કર્યું. પછી થયું કે યાર હું તો બોલવામાં એક્સપર્ટ છું, તો માર્કેટિંગનો માણસ છું, એટલે MBAમાં ગયો. અને MBAમાં ગયો ત્યાંથી આર્ટ ફોર્મમાં આવી ગયો. અને એમાં હું ડાન્સ કરતો હતો ને ડ્રામા અને ફેશન શો પરફોર્મ કરતો હતો. અને ત્યાંથી બીજા વર્ષે સિનિયર થઈ ગયા આપણે. એટલે સિનિયર થાય એટલે આપણે ઓડિશન લેવાના હતા. અને ઓડિશન લેતા લેતા પછી એમ થયું કે યાર ઓડિશન બી આપણે લઈએ અને એમની કોમ્પિટિશનમાં પરફોર્મન્સ બી આપણે, તો પરફોર્મન્સ તો નથી કરવું. ત્યારે ફેકલ્ટીઝે એક પ્રોત્સાહન આપ્યું કે તને બોલવાનો શોખ છે તો એક મારી જોડે 1-2 સ્લોટ ખાલી પડે છે જેમાં ફર્સ્ટ યરના છોકરાઓ પરફોર્મ નથી કરતા, તો તું કંઈક એવી પ્રેપ કર કે જેનાથી તું કંઈક એ 10 મિનિટનો એક સ્લોટ છે એ સરસ કવર કરી આપ મને. મેં કીધું લાવો એ કંઈક ટ્રાય કરીએ. અને પહેલું જ પરફોર્મન્સ અમારા કોલેજ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ IIPMમાંથી મેં MBA કર્યું છે. ત્યાં આગળ આગમનની અંદર મેં પહેલું જ પરફોર્મન્સ આપ્યું હતું. અને ટચવુડ પહેલાં જ પરફોર્મન્સમાં સ્ટેન્ડિંગ ઓવેશન એન્કરિંગમાં મળ્યું હતું. એટલે ત્યાંથી કોન્ફિડન્સ જે બુસ્ટઅપ થયો. મેં એ વખતે છે ને એક બોડીગાર્ડ મૂવી રિલીઝ થયું હતું, એટલે બોડીગાર્ડ મૂવીની થીમ ઉપર મેં પરફોર્મ કર્યું હતું. અને દરેક ફેકલ્ટી વિશે કંઈક ને કંઈક વાત કરી હતી એમાં એમાં. અને ત્યાંથી બુસ્ટઅપ મળ્યું. અને પછી એવું થયું કે આ તો એક શો હતો એટલે પતી ગયો, રાઈટ. અને પછી થોડા ટાઈમ પછી એક રેડિયો સ્ટેશન ઉપર એડવર્ટાઇઝમેન્ટ આવી કે કોઈને બી RJing એન્કરિંગનો શોખ હોય અને પબ્લિકલી બોલવાનો શોખ હોય તો કનેક્ટ અસ, વી વિલ ટેક એન ઇન્ટરવ્યૂ. અને જો તમને સરસ બોલશો અને સારું પરફોર્મન્સ હશે તો તમને સિલેક્ટ કરીશું. તો ત્યાં આગળ ગયો એટલે રેન્ડમલી જ ગયો હતો હું તો. અને કોઈ આમ ખાસ શોખ નહીં, અને ફોર્સફુલી ભાઈબંધોએ મોકલ્યું હતું એવું કોને. તો ત્યાં ગયો અને પરફોર્મ કર્યું તો હું સિલેક્ટ થયો. તો એ ઇવેન્ટ હતી અમદાવાદની વન ઓફ ધ બિગેસ્ટ કાંકરિયા કાર્નિવલ ઇવેન્ટ. અને કાંકરિયા કાર્નિવલ માટે હું સિલેક્ટ થયો. અને એ ઇવેન્ટની અંદર જ્યારે મને 7માંથી 5 દિવસના શો મળ્યા. અને કેઝ્યુઅલી પહેલો દિવસ હતો જ્યારે એ ડિસેમ્બર એન્ડમાં કાંકરિયા કાર્નિવલ હોય, રાઈટ. એટલે પહેલે દિવસે સવારનો શો હતો મારો કાંકરિયા કાર્નિવલમાં. એ પતાયો. પછી આગલે દિવસે પ્રી પ્લાન્ડ હતું કે ભાઈ બપોરે કોલેજનો ફેર હોય છે, એક્સપો જે બધા ફેર થતા હોય ને, તો એની અંદર એક આપણે કોલેજનું કંઈક રિપ્રેઝેન્ટેટિવ તરીકે જવાનું હતું. એમાં મને એન્કરિંગ કરવાનો ફરી મોકો મળ્યો. એટલે 2 એન્કરિંગ થઈ ગયા પહેલે દિવસે. અને હું તો આરામથી જતો હતો ઘરે સાંજે 6-7 વાગ્યાની આસપાસ. ત્યાં એક મિત્રનો ફોન આવ્યો કોલેજમાંથી, જે ઇવેન્ટ મેનેજમેન્ટમાં જોબ કરતો હતો જોડે જોડે, રાઈટ. એટલે એને હું કીધું કે ક્યાં છે? એટલે મેં કીધું બસ જો આપણી કોલેજનું ફેર હતું એમાં પરફોર્મન્સ હતું, એ પતાવીને હું નીકળી રહ્યો છું. એટલે મને કે એક કામ કર, એક ઇવેન્ટ છે. મેં કીધું હે? એટલે મેં કીધું આવી પ્રોફેશનલ ઇવેન્ટ તો મેં કોઈ દિવસ કરી નથી. અને ક્યારે જ હમણાં અઠવાડિયું તો બહુ હેક્ટિક છે, આપણે પેલું સેલિબ્રિટી જો કે અઠવાડિયું તો ભાઈ બહુ હેક્ટિક છે, તું હમણાં ફોન ના કરીશ. એટલે મેં કીધું જો આજે હમણાં ફ્રી થયો, બાકી ફ્રી જ નથી. તો કે અત્યારે જ ઇવેન્ટ છે. મેં કીધું અત્યારે ક્યાં? તો કે ક્વોર્ટિયાર્ડ મેરિયટ, આઈ એમ લિવિંગ નિયર બાય, રાઈટ. તો મેં કીધું સારું, પણ હવે એ તો ગઈ. તો હું તો આમ કેઝ્યુઅલ કપડાં છે મારા, અને તું આવી રીતે કહે છે કે બર્થડે પાર્ટી. એ વખતે આપણને ઓફર આવી કે તું ક્વોર્ટિયાર્ડ મેરિયટમાં જા, મસ્ત જમાડીશ તને અને 1500 રૂપિયા મળશે તને. કે એ વખતે આપણને 1500 રૂપિયા આવી રીતે કોણ આપશે? મેં ઘરે ફોન કર્યો. મેં કીધું મમ્મી હમણાં જમવાનું ના બનાવીશ અને મારા મોડું થશે, કેમ કે આવી રીતે મારે ફંક્શન છે. એટલે મમ્મી કે ઉભર તું પપ્પા જોડે વાત કર. કે છે ભાઈ શું આ બધી વાત કરે તું, ક્યાં એન્કરિંગ ને બધું તો તારા કોઈ હોબી લિસ્ટમાં જ નથી એમ. એટલે પછી પપ્પા કે કંઈ નહીં, તું જતો તો આય, કે પછી જોઈએ. બીજે દિવસે સવાર પૈસા આપ્યા 1500. મેં કહું લો આ પૈસા આવ્યા છે.
એટલે કે આ ત્યાં શું ચાલુ કર્યું અને એમ ને એમ ધીમે ધીમે જર્ની સ્ટાર્ટ થઈ. એટલે મારું જર્નીનું સ્ટાર્ટિંગ જ એટલું સરસ બૂસ્ટ હતું. એટલે જે આપણે કહીએ ને કે જે નસીબમાં લખ્યું હોય ને એ મળે છે, પણ એના માટે તમારે મહેનત કરવી પડે. કદાચ એ વખતે મેં ના પાડી દીધી હોત કે હું થાકી ગયો છું, આજે તો 2 શો કર્યા છે, હવે હું ત્રીજો તો નહીં જ કરું, તે મારા માટે કદાચ એ કશેક અવરોધ બન્યો હોય. અને ત્યાંથી એ ફેમિલીના પછી લગભગ 4 થી 5 રેફરન્સ ઇવેન્ટ મને મળેલા હતા. અને ત્યાંથી મને થયું કે ના યાર, આ વસ્તુ સરસ છે અને આપણે કરી શકીએ. બિલકુલ. એટલે તમારી એન્કરિંગની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એ તો તમે કહી દીધું, પણ હવે આપણે એ જાણીએ કે તમે અત્યાર સુધીમાં એન્કરિંગની કઈ કઈ ડિફરન્ટ ઇવેન્ટ્સમાં તમે એન્કરિંગ કરેલું છે? ઓકે, એન્કરિંગની છે ને ઘણી બધી ડિફરન્ટ ઇવેન્ટ્સ છે. લાઈક નાનામાં નાની શોપનું ઓપનિંગ હોય ને, એમાં બી એક એન્કરિંગની જરૂર પડે. અને એક સરસ ગ્રાન્ડ વેડિંગની અંદર પણ એન્કરિંગની જરૂર પડે. ઇવન તમારા રેડિયોઇંગની અંદર બી તમારી જે આઉટસાઇડ એક્ટિવિટીઝ થતી હોય છે, સોસાયટીયલ એક્ટિવિટીઝ, એમાં પણ એન્કરિંગ. અને એ બધી જ ટાઈપના એન્કરિંગ લગભગ મેં કરેલા છે. કોર્પોરેટ છે, વેડિંગ છે. પણ એના માટે છે ને નિમિતભાઈ, તમારે પહેલાં તમારો ફોર્ટે નક્કી કરવો પડે કે શું છે. એટલે મને એન્કરિંગમાં તો હું ઘૂસી ગયો, પણ મને કોઈ પહેલાં એવો વાંચવાનો કે આપણે એવું નહોતું કે આપણા અહીંયા લેજેન્ડરી બધા એન્કર્સ છે આપણા ગુજરાતમાં, રાઈટ? તો એ લોકોની પછી મેં વિડીયોઝ જોયા, તેમની ભાષાનું કમાન્ડ જુઓ તમે. મેં કીધું આ કમાન્ડ આપણી જોડે આટલો બધો નથી, તો હું આ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ચાલીશ. એટલે મેં જજ કરવાનું ચાલુ કર્યું મારી સેલ્ફને. અને એના પછી મને ઘણી બધી વાતો ખબર પડી કે હું કઈ રીતે લોકોને ગમી રહ્યો છું. તો મારો ફોર્ટે છે એન્ટરટેનમેન્ટ. કે આજે લોકોને શું જોઈએ છે કે ના, સરસ બોલે છે તો બરાબર જ છે, અને એ તો વાણી પર કંટ્રોલ તો તમારે જોઈશે અને જોઈશે જ આની અંદર, રાઈટ? પણ તમે આની અંદર કયા ફોર્ટેની અંદર તમે એન્ટર થાવ છો, અને પછી ડિફરન્ટ કાઇન્ડના વર્ક કરવાના છે. એમાં પબ્લિક ઇવેન્ટ છે, વેડિંગ છે, કોર્પોરેટ્સ છે, અને દે આર લોટ મેની. અને મેજર તમારો કનેક્ટ થઈ શકે છે એમાં. ઇવેન્ટ કંપનીઝ અત્યારે અમદાવાદમાં બહુ સરસ છે. ઇવન ઇન્ડિયામાં નેશનલ લેવલે પણ સરસ ઇવેન્ટ કંપનીઝ છે. એનો બી તમે કનેક્ટ કરી શકો, અને એ લોકો તમને સરસ ઇવેન્ટ્સ પ્રોવાઈડ કરતા હોય છે. રાઈટ. હવે કોઈ પણ ઇવેન્ટમાં તમારે એન્કરિંગ કરવાનું હોય તો એની પહેલાં તમે કેવી રીતની તૈયારીઓ કરો? ઓકે, એટલે બેઝિકલી મેં છે ને, હવે બીજી વાત કરું તમને, કે એન્કરિંગ મારે પહેલી વખત કરવાનું રીઝન એક આ બી હતું કે હું ડાન્સના ડ્રામાને કરતો હતો ને, તો ડાન્સમાં લગભગ તમારે છે ને અઠવાડિયાથી 10 દિવસની મિનિમમ પ્રેક્ટિસ હોય. ડાન્સ કરો તો, રાઈટ? ડ્રામા કરો તો તમારે એની અંદર લગભગ 2 મહિનાની પ્રેક્ટિસ જોઈએ. જ્યારે એન્કરિંગની અંદર કેવું છે કે 2 વસ્તુ જોઈએ. એક તો સ્પોન્ટેનિટી જોઈએ, અને ફિયર ના હોવો જોઈએ, સ્ટેજ ફિયર ના હોવો જોઈએ. આ 2 મેઇન વસ્તુ છે. બીજી પ્રિપરેશનમાં વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં આપણે સ્ક્રિપ્ટ લખતો હું, પણ એ સ્ક્રિપ્ટને 100% ફોલો થશે જ અને કરવાનું છે એવું મારા માઇન્ડસેટમાં મેં ક્યારેય નથી રાખ્યું. પણ હા, એ એટલે રાખીએ આપણે કે ક્યારે મારે ફિલર્સ ભરવાના આવે વચ્ચે, અને હું બ્લેન્ક ના થઈ જાઉં. બાકી જે છે તમારી કળા જે છે આની અંદર, આ જે એન્કરિંગ એ આર્ટ છે, એ સ્પોન્ટેનિટીની છે. આજે તમે મને કંઈક પૂછ્યું અને મેં તમને કઈ રીતે જવાબ આપ્યો, અને જેમાં તમે ઓફેન્ડ નથી થતા, તમને મજા બી આવે છે અને લોકોને બી મજા આવે છે એ વસ્તુમાં, રાઈટ? એ વસ્તુ ખાસ આર્ટ છે. અને બીજી ટાઈપના જે હોય છે એન્કરિંગ, એમાં કેવું છે કે તમારી લેંગ્વેજ ઉપર કમાન્ડ હોય, અને તમે આ રીતે સરસ એક અલગ અલગ વિષય ઉપર બોલી અને તમે લેટ્સ સપોઝ કે આગળના વ્યક્તિને કઈ રીતે પરફોર્મ કરશે, કે શું પરફોર્મ કરવા જઈ રહ્યા છે, એને ઇન્ટ્રોડક્શન આપો તમે. એ રીતની બી કાર્ય એની અંદર હોય છે. ઓકે. સો તમે આટલા અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ એમાં તમે એન્કરિંગ કરેલું છે. હવે કોઈ વેડિંગ ફંક્શનમાં તમે એન્કરિંગ કરો છો કે કોઈ કોર્પોરેટ ઇવેન્ટમાં એન્કરિંગ કરો છો, બંનેમાં તમે તમારી સ્ક્રિપ્ટમાં કે તમારે જે એન્કરિંગ કરવાનું છે એમાં ડિફરન્સ કેવી રીતે લાવો છો? ઓકે, બેઝિકલી ક્રાઉડ તમારે સૌથી પહેલું જજ કરવાનું છે, તમારું ક્રાઉડ, રાઈટ? એટલે હું જ્યારે ઇવેન્ટ્સ આવે ત્યારે બી પહેલો ક્વેશ્ચન એ જ હોય છે કે ક્રાઉડ કયું છે, લોકેશન કયું છે, રાઈટ? એટલે એજ, નંબર ઓફ એજ, જેમ કે વેડિંગ્સ છે તેમાં નાના છોકરાઓથી માંડી અને ઉંમર લાગ 70 વર્ષના લોકો બી પરફોર્મ કરતા હોય છે. જ્યારે કોર્પોરેટની અંદર એક ટાર્ગેટ ઓડિયન્સ છે, રાઈટ? એ ટાર્ગેટ ઓડિયન્સ જો તમને મળી જશે તો તમે નહીં બહુ જ ઇઝીલી પરફોર્મ કરશો.
અને બીજી વસ્તુ કે ઇવેન્ટના ટાઈપ, તમે જે બહુ જ સરસ વાત કરી કે ઇવેન્ટના ટાઈપ, આ જે કોર્પોરેટ છે તે થોડુંક સોફિસ્ટિકેટેડ વે પર જાય, રાઈટ. જ્યારે બીજી વાત છે વેડિંગની, તો વેડિંગની વાત કરીએ તો વેડિંગ ઇઝ ફોર ફન, રાઈટ. એમાં કોઈને જ કોઈ વસ્તુ નથી કે ભાઈ મારે આ વસ્તુ થવી જોઈએ, આ વસ્તુ એમના ભાઈબંધોને, કઝિનને બધાને મજા આવી જોઈએ, બસ એ જ એક એમનો ટાર્ગેટ હોય છે, રાઈટ, અને ગોલ હોય છે. જ્યારે કોર્પોરેટની અંદર તો ઘણી વખત એવું હોય છે કે ભાઈ નામ, કે આજે નિમિતભાઈ છે તો નિમિતભાઈએ મને બોલાવ્યો છે, નિમિતભાઈ જ મેન છે, એટલે નિમિતભાઈને મારે સેન્ટરમાં રાખી અને થોડું એમના માટે બી પરફોર્મ કરવાનું છે. અને કંપની વિશે છે પ્રોપરલી, એટલે કોર્પોરેટ બી કરવાની બહુ જ મજા આવે. અને કોર્પોરેટમાં સ્પેસિફિકલી હું વાત કરું તો મને મજા આવે છે એવોર્ડ સેરેમનીઝ કરવાની, કારણ કે એ ને વેડિંગ છે ને થોડુંક મેચ થતું જાય છે, કારણ કે એમાં બી મસ્તી, તોફાન, ધમાલ જ છે, રાઈટ. પણ સૌથી પહેલું છે ને એ આઈસ બ્રેકિંગ છે. કોઈ બી ઇવેન્ટમાં તમે જઈ અને સૌથી પહેલું તમે ઓડિયન્સ જોડે એન્ગેજ કઈ રીતે કરો છો એ તમારા ઉપર મેઇન ઇવેન્ટ છે. અને ત્રીજી એક હું એડ કરીશ નિમિતભાઈ, કે કોર્પોરેટ ને વેડિંગ તો ખરી, પણ મને ગમે છે પબ્લિક ઇવેન્ટ્સ બી. ઓકે. પબ્લિક ઇવેન્ટ્સની મજા એવી છે કે જેમાં કોઈ સ્ક્રિપ્ટ જ નથી બહુ, કારણ કે આમાં તો તમને ટાર્ગેટ ઓડિયન્સ તમે જાણી લીધી, પેલામાં તો પબ્લિક ઇવેન્ટ્સમાં કોઈ બી આવી શકે છે. પણ એમાં સૌથી મજાની વસ્તુ એ છે કે તમે જ્યારે કોઈ સામેથી કોઈ તમને કાઉન્ટર કરે છે કે આ તો પબ્લિક છે, રાઈટ, બે ના મજા આવી એવું કહી દે, તો તમે એ પોઝિશનને કઈ રીતે હેન્ડલ કરો છો, એની મજા બી એક અલગ છે. એ બી એક કળા છે. બિલકુલ. સો તમે આટલી બધી ઇવેન્ટ્સ કરી હશે અલગ અલગ ટાઈપની, તમારી સૌથી યાદગાર ઇવેન્ટ કે જેમાં તમને એન્કરિંગ કરવાની બહુ જ મજા આવી હોય એવું કયું છે? કદાચ મેં તમને જેમ સ્ટાર્ટિંગમાં કીધું એમ એક કહું ખાસ તો પહેલી મારી ઇવેન્ટ, ઓકે, કે જેમાં સખત મજબૂત મેં પ્રિપરેશન કરી હતી. અને ધીમે ધીમે મેં બધું કરતાં કરતાં આગળ ઘણી બધી પ્રિપરેશન કરી. એક વેડિંગ હતી બીજી, એ વેડિંગની અંદર પણ લોકો જે મને મળ્યા હતા, અને વેડિંગમાં બી આ હોય છે કે ઘણી વખત શું છે કે ઇવેન્ટ પ્લાનર કહે કે ભાઈ એન્કર રાખવો પડે, એટલે એન્કર રાખવાનો, પણ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય, કારણ કે મેન શું હોય, લગ્નની અંદર મેન આપણે શેના માટે જતા હોય, જમવા માટે જતા હોય. આ તો એન્ટરટેનમેન્ટ ઘર ઘરના લોકોએ અંદર મળીને અંદર એન્કરિંગ છે, પરફોર્મન્સ છે, બધું એડ કર્યું છે. અને બીજી મારી સૌથી યાદગાર ઇવેન્ટ કદાચ તમે બધા સાંભળી હશે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની હેપી સ્ટ્રીટ થતી હતી, રાઈટ. હેપી સ્ટ્રીટમાં મોર દેન 10,000નું ક્રાઉડ જ્યારે તમે એન્ગેજ કરો છો અને એ ક્રાઉડને તમે એક સાથે તમે એને મુવમેન્ટ્સ આપો છો, એ જે સખત યાદગાર હતી. અને એ પછી એક ટાઈમ એવો હતો કે હેપી સ્ટ્રીટમાં સરસ મજાના સેટ થઈ ગયા, અને પછી લોકો આવીને તમારી જોડે વાત કરે, સેલ્ફી સાથે બધા માટે વાત કરે, ત્યારે એ મોમેન્ટ એકદમ યાદગાર રહી જાય છે કાયમ માટે. બિલકુલ. તમે ટાર્ગેટ ઓડિયન્સની વાત કરી, કરેક્ટ, બરાબર. આપણે અત્યારે વાત કરી રહ્યા છે ને આપણી મેઇન ટાર્ગેટ ઓડિયન્સ જે છે એ આપણા એલજીના સ્ટુડન્ટ્સ છે. હવે સ્ટુડન્ટ્સમાંથી પણ ઘણા બધા લોકો એવા હશે કે જેમને એન્કરિંગમાં ઇન્ટરેસ્ટ હશે, અને આઈ એમ શ્યોર કે ઘણા બધા કરતા પણ હશે. હવે તમે પ્રોફેશનલી એન્કરિંગ આટલું કરો છો, તો તમારા તરફથી એમને કોઈ ટિપ્સ આપવાની હોય તો શું હોય? ચોક્કસ. જે એક તો પહેલામાં પહેલો તમારો ઇન્ટરેસ્ટ હોય, અને મારી જર્ની પ્રમાણે મેં વાત કરી તો હું સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે જે લોકોને પણ ઇન્ટરેસ્ટ છે તો કોલેજમાં જે બી ફંક્શન આવે છે ને ત્યાંથી તો 110% શરૂઆત કરી લો. કારણ કે એના બે રીઝન છે. એક તો કોલેજનું ક્રાઉડ જે છે એ લગભગ તમારું ફેમિલિયર ક્રાઉડ છે, રાઈટ. અને એ જે ક્રાઉડ જે છે એમાં કદાચ 2-4 નાની મોટી ભૂલ બી થશે તો એ માફ છે, કારણ કે એમાં તમને કોઈ પેમેન્ટ નથી આપેલું, રાઈટ. એટલે અહીંથી તમે સ્ટાર્ટ કરો. બીજું કે રીડિંગ, અને જેમ કે મને રીડિંગનો શોખ નથી, પણ આઈ એમ ફોર્ચ્યુનેટ કે હું અત્યારે સોશિયલ મીડિયાના એવા સ્ટેજ ઉપર છે આપણે કે એમાં રીલ્સ ના તે જોતા તો કરંટ અફેર્સ પર, મેમ્સ પર, આ બધા પર આપણને નોલેજ, ઇવન ન્યૂઝ જોઉં છું, રાઈટ. અને બીજું વિડીયો મારું ઓબ્ઝર્વેશન વધારે છે. બીજું પબ્લિકને ઓબ્ઝર્વ કરો. તમે પબ્લિકને ઓબ્ઝર્વ કરશો ને તમને અડધો કન્ટેન્ટ તો જાતે મળશે. કદાચ રસ્તામાં 2 જણને કંઈક થયું હોય ને તો બી 2 મિનિટ ટાઈમ હોય તો ઊભા રહીને જોઈ લો, એમાંથી બી તમને કંઈક કન્ટેન્ટ મળશે, રાઈટ. અને કોલેજના સ્ટુડન્ટને તો હું રિક્વેસ્ટ કરીશ કે જેટલું બને એટલું તમારું સ્પોન્ટેનિયસ માઇન્ડ ચલાવો, અને બિલકુલ ઓડિયન્સ ફિયર ન હોવો જોઈએ, પબ્લિક ફિયર, સ્ટેજ ફિયર ન હોવો જોઈએ, તો તમે 110% આની અંદર તરી જશો, રાઈટ. કારણ કે નિમિત્ત બી એક જ વસ્તુ સિમ્પલ છે
કે મારું કામ શું છે, તો મારો ગોલ એક જ છે કે અહીંયા બેઠેલા દરેક લોકોને મારે મજા કરાવવાની, હમ રાઈટ. હું મજા નહીં કરાવું તો શું મજા આવશે? આજે નિમિતભાઈ તમે ક્વેશ્ચન પૂછો છો, રાઈટ, અને હું કહું હા યાર ઠીક છે, હવે બધું બરાબર છે, આવશે, હમ તો તમને મજા નહીં આવે, બિલકુલ, મને બી હા, મજા નહીં હા. આવે, રાઈટ. એટલે કમ્યુનિકેશન હોવું, હમ આઈ કોન્ટેક્ટ રાખવું, રાઈટ બીજું એક આઈ કોન્ટેક્ટ છે. કદાચ છે ને તમને લોકો 500 જણને જોઈને તમે ગભરાઈ બી જાઓ, પણ તમારે એવું અંદર નથી રાખવાનું કે હું એને જોઈ રહ્યો છું, પણ તમારી નજર 4 બાજુ ફરવી જોઈએ. હમ તો ઓડિયન્સને કદાચ એવું લાગશે કે આ તો મારી સામું જોઈને બોલી રહ્યો છે, કદાચ મને ધ્યાન આપી રહ્યા છે, રાઈટ. હમ એટલે એ લોકોનું બી એક ઇન્ટ્રેક્શન રહેશે. અને આ બધું કામ કરતાં કરતાં જ શીખ્યા છે. અને એલજેના સ્ટુડન્ટ્સ માટે તો સાંભળેલું છે કે દે આર હિયર વિથ અ રેડિયો, એટલે એમનો કેમ્પસ રેડિયો છે બિલકુલ. 90.8 FM, 90.8 FM, રાઈટ. તો તમને તો આટલો સરસ સુનેરો તક છે, નિમિતભાઈ જેવા લોકો તમારી સાથે છે, તમે એમના અનુભવનો લાભ લો અને સરસ મજાનું કામ કરજો. ક્યારે પણ કોઈ બી જગ્યાએ જરૂર હશે તો હું પણ બેઠો છું, તમને ગાઈડ કરીશ એની ટાઈમ, નિમિતભાઈ. બિલકુલ. હવે તમે સ્ટુડન્ટ્સને ગાઈડ કરવા માટે અહીંયા છો જ, બિલકુલ, અને તમે ગાઈડન્સ એમને આપશો જ. અ, તમે જેમ રેડિયોની વાત કરી, રેડિયો એલજે 90.8 એફએમની, હવે તો એમાં પણ અમે એક આવી રીતે કોઈની સાથે વાત કરતા તમે ક્લોઝિંગ કરીએ. આઈ એમ શ્યોર કે તમે કોઈ ઇવેન્ટ કરતા હો ને જ્યારે એન્ડ પર આવે એમાં પણ તમારે ક્લોઝિંગ કરવાનું હોય. તો આજે હવે હું તમને એક ટાસ્ક આપું છું કે આપણી વાત અહીંયા થઈ ગઈ છે, બહુ સરસ મજાનું કન્વર્ઝેશન રહ્યું, એનું તમારે ક્લોઝિંગ કરવાનું છે અને તમારી એન્કરિંગની સ્ટાઇલમાં આપણે રેડિયો એલજે 90.8 એફએમ પર આ વાતનું ક્લોઝિંગ તમારે કરવાનું છે. કેવી રીતનું કરશો? તો નિમિતભાઈ, સૌથી પહેલાં તો આખો આ જે 15 મિનિટનું આપણું 15 થી 20 મિનિટ જે બી સંવાદ ચાલ્યો આપણો, એમાં મને પહેલી વાર એવું થયું કે યાર અત્યાર સુધી હું કોકની જોડે વાત કરતો હતો, આજે હું નિમિતભાઈ જોડે વાત કરી રહ્યો છું, રાઈટ. એટલે સૌથી મજા આવી મને એમાં. અને આ સીટ ઉપર બેસવાનું પણ એક પ્રેશર અલગ હોય છે, પણ એને સ્માઇલ સાથે ને એન્જોય કરતાં કરતાં મેં આજે પરફોર્મ કર્યું છે. બીજી વસ્તુ, 90.8 FM એ આપના રેડિયો, આપની અવાજ, અને એના માટે હું કહીશ કે યાર જિંદગી છે, મજા કરો. આજે છે, કાલે નથી. કોવિડ આપણને ઘણું બધું શીખવાડી દીધું છે અને આપણે મજા કરવાની છે. સાથે સાથે પરિવારને ટાઈમ આપો અને લોકોની સાથે સારામાં સારા વ્યક્તિ બનીને રહો. અને આપણે તો આજે મજા કરી જ છે, બિલકુલ. બરાબર છે. તો મારી એન્કરિંગમાં યુઝ કરતી લાસ્ટ લાઈન આજે આ શોમાં પણ હું યુઝ કરીશ. હમ હે રાહી एंटरटेनमेंट के, फिर मिलेंगे चलते चलते. Thank you so much for giving your time and giving your precious time and coming over here and making this event such a wonderful. Thank you so much, guys. થેન્ક યુ સો મચ મિતુલ, બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. અને આઈ એમ શ્યોર કે જેટલા પણ સ્ટુડન્ટ્સ આપણને અત્યારે આપણી વાત સાંભળતા હશે એમને પણ ઘણું બધા એમને ગાઈડન્સ મળ્યું હશે તમારા થ્રુ, અને હવે ક્યાંક ને ક્યાંક એ લોકો એમના એન્કરિંગમાં યુઝ કરી શકશે. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે. તમે સાંભળતા રહો રેડિયો એલજે 90.8 FM, અપના રેડિયો અપની આવાઝ. Thank you so much, Nimitbhai. Thank you.